નમસ્કાર ફ્રેન્ડ, દીકરી સફળ વ્લોગમાં આપ સૌનું ફરી સ્વાગત છે. મિત્રો, ઘણા સમય પછી આપણે વ્લોગ બનાવીએ છીએ, કેમ કે ડોટરના મેરેજ હતા અને એના કારણે થોડુંક આપણે લેટ કર્યું છે. પણ હવે ધનાધન આપણા વિડીયો આવતા રહેશે. નર્મદ સાઉથ ગુજરાત યુનિવર્સિટીની અંદર હાલમાં પુસ્તક મેળો અને ફ્લાવર ગાર્ડન સરસ મજાનું લોકેશન અહીં આવેલું છે. મિત્રો, આ પ્રમાણેના પાર્કિંગની પણ સરસ મજાની વ્યવસ્થા છે. બરાબર, 3 માર્ચ સુધી તમે આવો તો આ બધું આ બધી બાજુ ફોર વ્હીલ છે, બાઇક છે અને આ મોટા મોટા ડોમ બનાવે છે. આપણે જવાના છીએ અંદર અને જોઈએ કે અહીંયા શું જોવા મળે છે બુક ફેરમાં અને ફ્લાવર શોની અંદર. 2026 3 માર્ચ સુધીનું આ લોકેશન છે. એટલે તમારે વિઝિટ કરવી હોય તો આ થોડા સમયની અંદર મુલાકાત કરી લેવાની વિડીયો જોઈને, અને ના આવો તો પછી વિડીયો જોઈને આનંદ કરી લેવાનો. ઓકે, ફૂલો જેવી કોમળતા અને પુસ્તક જેવી ઊંડાઈ જીવનનું સાચું સૌંદર્ય. અને આ પ્રમાણે ગેટ સ્વામી વિવેકાનંદ રાષ્ટ્રીય પુસ્તક મેળો 2026 સુરત મહાનગરપાલિકા દ્વારા આયોજિત. સુરક્ષા માટે ભાઈઓ પણ તૈનાત. આપણે લેફ્ટ સાઈડ થી શરૂ કરીએ તો આ સરસ મજાના ફૂલ છોડ, અલગ અલગ પ્રકારના ફૂલ છોડ છે. મેરીગોલ્ડ, ડાયથન્સ. હવે લાઈટ પણ ચાલુ થઈ ગઈ છે. જેમ જેમ આગળ જઈએ તેમ તમને બતાવતા રહીશું. તો મિત્રો, આ છે ફ્લાવર શો, સુરત એસએમસી દ્વારા આયોજિત. અલગ અલગ પ્રકારના ફૂલ, આ પણ ફૂલ છે ને આ દૂરના જે દેખાય છે એ ડુપ્લિકેટ છે, ઓરિજિનલ નથી. પણ આ બધા જે તમને વચ્ચે દેખાશે, આ બધા જે દેખાશે બધા તમે જોશો ઓરિજિનલ છે. પણ આ જે બનાવેલી છે ને શહેરી આરોગ્ય કેન્દ્ર, એ પ્લાસ્ટિક છે. અહીંયા પણ તમે જોશો કે એ પ્રમાણે અલગ 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 ફૂલો. હા, ક્રિસેન્થીમમ આ ફૂલ છે, ક્રિસેન્થીમમ. મેરીગોલ્ડ જેવો કલર છે પણ અહીંયા આ રીતના છે. સેલ્ફી પાડવી હોય તો તમે સેલ્ફી પણ પાડી શકો. તો અહીંયા જુઓ, આ પ્રમાણે સુરત ફ્લાવર શો 2026. હવે એને મેન્ટેન રાખવા માટે આ પ્રમાણે પાણી પણ ચાલુ જ હોય, જોઈ શકો. કેમ કે ગરમી હવે શરૂ થઈ ગઈ છે, એટલા છોડવાને જાળવવા એ પણ એક બાળકની જેમ માવજત કરવી પડે. એ પણ આ કાર્યકરો બધા જે કંઈ પણ હોય એને છોડવાની માવજત કરી રહ્યા છે. આ બાજુ બીજું એક મોડેલ હાથનું બનાવેલું છે. અહીંયા મિત્રો સૂર્યઘર મફત વીજળી યોજના, એનું આખું મોડેલ એ લોકોએ બનાવ્યું છે. મોડેલ મિત્રો બનાવ્યું છે એ આપણા સુરતમાં નવો પ્રોજેક્ટ છે ને મેટ્રો ટ્રેનનો, આખો એનો બનાવેલો છે. આ ફૂલોથી શણગારીને મેટ્રો ટ્રેનનો આખો પ્રોજેક્ટ છે. ટૂંક સમયમાં સુરતમાં શરૂ થવાનું છે અને એનો આખો પ્રોજેક્ટ આ લોકોએ અહીંયા બનાવેલો છે. અને સુરત મેટ્રો ટ્રેન એની જે વિગત છે એ અહીંયા તમને દેખાશે. આ પ્રમાણે આખું મોડેલ બનાવ્યું છે એ લોકોએ. ચાલો મિત્રો, ફ્લાવર શો થોડું નાનું લોકેશન હતું પણ સારું હતું.
આમ થોડી વાર માટે સેલ્ફી ના બધું લેવા માટે મજા આવે છે. મજા આવે બધા અને પબ્લિક બધી પેલી ત્યાં જ જાય. તમે આવો તો પણ પેલા ત્યાં જ જજો. ફોટોગ્રાફી બહુ કરે છે ફોટોગ્રાફી માટે સારું બનાવ્યું છે અને સુરતના બધા પ્રોજેક્ટોનો ઉલ્લેખ કર્યો છે. બરાબર. તો હવે જઈશું આપણે પુસ્તક મેળા. આ પ્રમાણે અલગ અલગ ડોમ છે એના. પહેલા ડોમમાં આપણે મૂવ થઈએ, પછી આ બીજા ડોમમાં, અને પછી આ પ્રમાણે 4-5 ડોમ છે. આખું સરાઉન્ડિંગ ડોમ છે, તમે જોઈ શકો. આ બાજુ બી છે. આ પ્રમાણે બને એટલું ઝડપથી આપણે પ્રયત્ન કરીશું. તો તમને આ બેસ્ટ સેલર પુસ્તકો છે. એમાં ગૌતમ અદાણી, ઓફર પણ છે. આરઆર શેઠ એન્ડ કંપનીમાં પુસ્તકો પણ બેસ્ટ સેલર તમને મળી જાય. મિત્રો આવા તો ઘણા બધા સ્ટોલ છે. બરાબર. ગુજ્જર સાહિત્ય પ્રકાશન ને શ્રી ગજાનંદ પુસ્તકાલય ઘણા બધા છે. એટલે પુસ્તકો તો અઢળક છે અને સ્ટોલ પણ ઘણા બધા છે. એટલે પુસ્તક રસિયા હોવ તો અહીંયા અવશ્ય મુલાકાત એકવાર કરવી જોઈએ. આ પ્રવીણ પ્રકાશન પ્રાઇવેટ લિમિટેડ આખું મોટું એક સેટઅપ છે એમનું. પ્રવીણ પ્રકાશન પ્રાઇવેટ લિમિટેડ. એમાં પણ આખું તમે જુઓ કે ઘણા બધા પુસ્તકોની વેરાયટી ઘણું બધું મળે એવું છે. આ પ્રમાણે આખી 2 રો. અલગ અલગ પ્રકારના પબ્લિકેશન્સ અહીંયા મળી જાય. મિત્રો આ પ્રમાણે લગભગ બુક માટે તો ઘણા બધા સ્ટોલ છે. કેમ અલગ અલગ પ્રકાશનોના, અને બધા તમને બતાવવા જવું એ પોસિબલ નથી. પુસ્તકો તો અઢળક છે. જો વાંચનનો શોખ હોય તો સુરતમાં એસએમસી દ્વારા આ આયોજિત મેળાની અંદર બરાબર બુક ફેર અને ફ્લાવર શો ની અંદર અવશ્ય તમે એકવાર આવો. 3 માર્ચ સુધી એ લોકોએ અત્યારે કહ્યું છે, પછી એક્સટેન્ડ કરે તો ખબર નહીં. 3 માર્ચ સુધી તમે અવશ્ય મુલાકાત કરી શકો. અને આ જો આ બીજી રો ની અંદર પણ પુસ્તકો અઢળક છે. થોડી વાર બતાવવાનો પ્રયત્ન કરીએ, થોડો સમય. ચાલો. આ પ્રમાણે અઢળક સ્ટોલ છે. અંગડા બુક પ્રકાશન ને ઘણા બધા છે. મેપલ પ્રેસ. રાજકોટ, અમદાવાદ, અલગ અલગ શહેરના પ્રકાશનો છે અહીંયા. આ નર્મદા પબ્લિકેશન છે. અરુણોદય પ્રકાશન છે. નવનીત એજ્યુકેશન લિમિટેડ, નવનીત વાળાનો પણ આખો એક સ્ટોલ છે. આ બાજુ વાણી પ્રકાશન અને કુમાર પ્રકાશન. તો મિત્રો આપણે એક પુસ્તક ગોતવાના હતા. એ હતું એસએસસી બોર્ડ 2026માં જે વિદ્યાર્થીઓ પરીક્ષા આપવાના છે, અને એ પુસ્તકનું નામ છે પરીક્ષા પાથેય. અને એના માટે આપણે આવેલા છીએ કે આ પરીક્ષા પાથેય નામનું પુસ્તક ઓનલાઈન ક્યાંય મળતું નથી. અમદાવાદમાં અમારા એક રિલેટિવને મળ્યું છે. તો સુરતમાં અહીંયા કુમાર પ્રકાશનનું નામ આવ્યું છે. જો કદાચ પરીક્ષા પાથેય મળે તો આપણે પ્રયત્ન કરીએ, પૂછીએ પરીક્ષા પાથેય છે કે નહીં. ચાલો. કુમાર પ્રકાશન સર, પરીક્ષા પાથેય ખરું? પરીક્ષા પાથેય 2026માં નહીં, અમદાવાદમાં આવ્યું છે. એક જગ્યાએ નવું બુક બહાર પાડ્યું છે એસએસસી બોર્ડના સ્ટુડન્ટ માટે. પરીક્ષા પાથેય. હા, તો મિત્રો આ પ્રમાણે તમારે હવે કુમાર બોર્ડ પેપર સેટ હવે તો સમય ખૂબ જ નજીક આવી ગયો એકદમ. એટલે કદાચ જરૂર હોય તો ઝડપથી ડિસ્કાઉન્ટ કેવું કંઈ આપો છો આમાં? 20%. હા, 20% ડિસ્કાઉન્ટ છે આમાં. એટલે કદાચ તમારે હજી પણ જરૂર હોય તો તમે કુમાર પ્રકાશનમાં આવી શકો. બરાબર. સ્ટોલ નંબર 2/22. અચ્છા.
2/22 ડોમ નંબર 2 કુમાર પ્રકાશનમાં ડોમ નંબર 2 અને સ્ટોલ નંબર 22. ઓકે 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 અમને આખું મેનુ જ આપને બતાવ્યું છે એટલે આ પણ તમે જોઈ શકો અને આવી શકો ઝડપથી. પરીક્ષા તો નજીક છે, 2-4 દિવસ બાકી છે. તો મિત્રો થોડીક નિરાશા હતી કે પરીક્ષા પાથે નામનું પુસ્તક હતું એને લેવા માટે આપણે આવેલા, અમદાવાદમાં આવ્યું છે પણ અહીંયા નથી, સમય ઓછો છે એટલે હવે આપણે એની શોધખોળ કરશું તો પણ મળશે નહીં. બરાબર. એટલે વિચારોના ઊંડાણમાં ઉગેલા મૂળ વૃક્ષો, ગુણવંત શાહ અને મહાન લેખકોની છબીઓ જોઈ લો મિત્રો. મોદીજીની છબી પણ ઝલક થઈ છે મહાન લેખકોની અંદર. બેસ્ટ સેલર બુક્સ પણ અહીંયા તમને મળી જાય. આપણી પાસે આ પુસ્તક છે, એ પુસ્તક ડેલ કાર્નેગી બેસ્ટ સેલર પુસ્તક છે મિત્રો. આ જે પુસ્તક છે એકવાર અવશ્ય વાંચવું જોઈએ. હું તમને બતાવું, એ પણ અહીંયા તમને મળશે. આ પુસ્તક છે ડેલ કાર્નેગીનું. વારંવાર વાંચવા જેવું આ પુસ્તક છે. એકવાર નહીં અનેક વાર વાંચશો તો પણ મજા આવશે. એનું બીજું પણ છે ચિંતા છોડો સુખથી જીવો અને જિંદગી જીવવાની જડીબુટ્ટી. હું એટલે અભિપ્રાય આપું છું કે આ પુસ્તકો મારી પાસે આમાંથી એક પુસ્તક છે ડેલ કાર્નેગી, જિંદગી જીવો અને કામની મજા માણો. અવશ્ય સરસ વિચારો વાળું પુસ્તક છે. એ પણ તમને અહીંયા મળી જશે. લોકો ગોતતા હોય છે પણ મેળાની અંદર અવેલેબલ છે. 450 12 નંગ ફૂલ સ્ટેપ ચોપડા, હોલસેલમાં ચોપડા મળશે. આ લોકેશન છે અહીંયા મેળામાં. અને આગળ જોઈએ તો અહીંયા થોડું લોકેશન આપણું બદલાયું છે. હવે પુસ્તકો વાળું પૂરું થયું અને સ્ટેશનરી બાળકોનું આ બધું સ્ટેશનરીનું છે ને. આ બધું કંપાસ બોક્સ ને બધું છે, તો બાળકો માટે તમે આ બધું પણ લઈ શકો. કંપાસ બોક્સ ત્યાંથી કાયદા કાનૂન અહીંયા કાવો ડોમ બનાવ્યો છે. એટલે આમ એકચ્યુઅલી એ લોકોએ સરસ મજાના આવા મોડલ બનાવ્યા છે. અને જો ખાસ કિડ્સ કોર્નર લાગે છે. નાની નાની ખુરશીઓ, બાળકોનું બધું તમે જુઓ, બધું મટીરિયલ્સ બાળકોનું છે. રમકડામાંથી માંડીને ગાર્ડનમાં મૂકવા માટે બધી નાની મોટી બધી ઘણી બધી વસ્તુઓ છે. આ લોકેશન મોટા ભાગે એવું લાગે છે કે જ્વેલરીનું છે. કિચન છે, જ્વેલરી છે. આખું લોકેશન એનું છે છેક સુધી. બધું નહીં હોય તમારા પુસ્તક ઓછું લેવાનું. આમ કાનાજી વાંધા છે બધા ભગવાનના સાત શણગાર એનો પણ એક સ્ટોલ છે અહીંયા આ મેળામાં. કાનાજીનો આ પિંક કલરમાં. આ બાજુ તમે જુઓ
અને આ મુગટ અને એક અમે આ નવી આઈટમ આ પીસ બનાવીએ છીએ તે યુનિક આવે ખાસ વોચ વોચ છે. ઓકે, ડેકોરેટિવ પીસ છે આખો, મેરેજમાં પહેરી શકાય. જાતે બનાવશું પણ અહીંયા તમને મળીએ. આવું છું આવો પણ સ્ટોલ છે. વોલપેપર, મિત્રો અપરાજિતાના જે ફૂલ થાય ને એનો અર્ક આ રીતનો મળે અહીંયા, અને હેલ્થ માટે ખૂબ સારો છે. આપણે તેનો ઘરે પણ ટ્રાય કરીએ છીએ, બરાબર. અને એ પણ તમારે જરૂર હોય તો અહીંયા પણ તમે પરચેસ કરી શકો. ડેન્ગ્યુ અને ચિકનગુનિયા રોગ સામે નિયંત્રણની સૌની જવાબદારી એક આખો પ્રોજેક્ટ બનાવ્યો છે અમને, અને શરૂઆત કરી છે મચ્છરનું જીવન ચક્ર, બરાબર. સાહેબ, સૌથી પહેલા શું હોય આમાં મચ્છરમાં? ઈંડા આવે, આ પહેલું એગ છે, અહીંયાથી શરૂઆત થાય. એના એગ જાવા હોય, ત્યાર પછી આ લાર્વા બને, પછી એને લાર્વા બને, પછી પીપા બને, અને પીપા બને. આ પીપા આ રીતનું હોય એનું, અને ત્યાર ગાયના દાણા પછી જેવું હોય, ગાયના દાણા બ્લેક કલરનું, આ બ્લેક કલર હા દેખાય એટલા માટે આ રીતનું બનાવ્યું છે આપણે. અને પછી એડલ મચ્છર અને આ પ્રમાણે તમને જીવન ચક્ર. તમને કરડે ને, રાતે જગાડે, ખંજવાળો અને ડેન્ગ્યુ થાય, આ મચ્છર બને. આ તેનું જીવન ચક્ર હતું. અને આ ઘણી એના લાર્વા છે દરેકના. હા, દરેકના ત્રણ મચ્છર જે છે આપણા મેન એનોફિલિસ છે, એનોફિલિસ છે. ઓકે, એમાં જરાક એડિસ છે, આ રીતના અલગ અલગ એના ક્યુલેક્સ ના છે. હાથી બગા જે રોગ થાય ને, હાથી પગાર રોગ, આ મચ્છર કરડે તો હાથી પગો થાય, બરાબર. આ એ છે, જુઓ આ તળ પતળ થાય છે ને, એ કરડી ન જાય, ધ્યાન રાખવાનું. અને આ પૂરા ભક્ષક માછલી છે, ગપ્પી ગંબુ છે, બરાબર. આવી માછલી આવે, એ આ લાર્વા એનો ખોરાક છે. આ તો સારી કહેવાય કે આપણા માટે નુકસાનકારક કહેવાય? એને કઈ નુકસાનકારક અચ્છા, એના ખાઈ જાય છે. હા, એટલે મોટા તળાવો હોય એમાં આપણે એના માટે આ આપણે રીતનું સરસ મજાનું કામ કર્યું સાહેબ, બરાબર. સરસ મજાનું કામ કર્યું તમે, સારો પ્રોજેક્ટ બનાવ્યો છે. થેન્ક યુ. વેલકમ. એ તમે લઈ શકો. આ બલ્બ કહેવાય. આ બલ્બમાંથી કંઈ પણ તમે જો આવા બધા ફૂલો તમે ઉગાડી શકો ગમલામાં. આ બલ્બ અહીંયા મળે તમને. આ બધા પોટ છે, 1300 રૂપિયા, 1500 રૂપિયાની આજુબાજુ, 1400, 2000, 1800, 2500. જેમ જેમ મોટી સાઈઝ જાય એમ ભાવ વધે. આ બધા અલગ પ્રકારના કુંડા, કલરફુલ, નાની મોટી સાઈઝમાં ઘણી બધી વેરાયટી છે કુંડાની. આ મોટા તમારે લેવા હોય, ઘરની જરૂરિયાત હોય એવી, આ જેવા મોટા જુઓ, બંગલોમાં ને એમાં જે લગાવતા હોય મોટા કુંડા છે. આપણા પ્રમાણે ઉપર પણ તમે જુઓ, છેક સુધી કુંડાની વેરાયટી છે. મિત્રો કેક્ટસ છે, આ રેડ કલરના કેક્ટસ, જાંબલી કલર, મિત્રો આટલા કુંડાની અંદર ઉગાડેલી ચીકુ, એની અંદર પણ ચીકુ હું તમને બતાવું. અહીંયા પણ ચીકુ બેઠેલા છે, ઓરિજિનલ ચીકુ આ કુંડામાં. ચીકુ પણ બેઠેલા છે. તો મિત્રો આ પ્રમાણે 3-4 ડોમ પ્લાન્ટ ખરીદવા માટેના છે. આ બીજા ડોમમાં આપણે ઉભા છે, અને અહીંયા પણ ઘણા બધા છોડ, ગુલાબના છોડ ને બધા ઘણું બધું છે. ઝડપથી બતાવી દઈએ. કયા પ્લાન્ટ કહેવાય અને એવા થડ ગાંડું હોય
જો મિત્રો મોટા મશીનોમાં લોન કાપવા માટે તમારા ગાર્ડનમાં ને એમાં જરૂરિયાત હોય ને મોટા મશીનો લેવા હોય તો એ પણ તમને અહીંયા લોન મૂવર્સ એ પણ મળી જાય. આપણી મજાની જગ્યા ફૂડ કોર્ટ છેલ્લે એ તો દરેક વખતે મેળામાં હોય જ અને આપણે બતાવીએ જ છીએ. હવે બનારસી પાન આ એવું લોકેશન શરૂઆત અહીંથી થાય. સરસ મજાના પાન. क्या प्राइस होगा भैया? 30-50 30-50. અહીંયા જોશો લાઈવ ઢોકળા અને ખીચું, દિલ્હી ચાટ અને આગળ બોમ્બે ભેલ, પાઉંભાજી, માવા ગુલ્ફી, રોકેટ ગુલ્ફી, ફ્રેન્કી સેન્ડવિચ, મિસ્ટર, સરોતરનું ખીચું, દિલ્હી ચાટ. તો મિત્રો આ હતો 2026 નો પુસ્તક મેળો નેશનલ બુક ફેર સુરત એસએમસી દ્વારા આયોજિત અને સાથે સાથે ફ્લાવર પ્રદર્શન. હા, અમારી પાછળ દેખાય છે તે અને થોડું કોર્નર ની અંદર તમે જોયું કે ખાણીપીણી માટેની થોડી આઈટમો એટલે કે સ્ટોલ પણ હતા. તો અવશ્ય એકવાર પુસ્તકોનો શોખ હોય, બાળકોને લઈને ફરવા આવવું હોય, બરાબર ને, તો 2-2.5 કલાક નીકળી જાય. અમે 6 વાગ્યાના છીએ, અત્યારે વાગ્યા લગભગ 8, બરાબર. તો પણ ટાઈમ ઓછો પડે, થોડું બેસી પણ શકો, થોડું ખરીદી પણ શકો. તો અવશ્ય એકવારની મુલાકાત કરજો અને વિડીયો ગમ્યો હોય તો લાઈક કરજો, શેર કરજો, કોમેન્ટ કરજો, સબસ્ક્રાઇબ કરજો. ઓકે, થોડો વચ્ચે બ્રેક પડ્યો હતો પણ હવે સટાસટ વિડીયો આવતા રહેશે. તો ચેનલને અવશ્ય સબસ્ક્રાઇબ કરી લેજો અને તમારા ગ્રુપમાં, તમારા મિત્રોમાં અવશ્ય શેર કરજો. મળીએ આવા બીજા કોઈ બ્લોગની અંદર. આવજો, બાય બાય.